નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો બીજો સેશન સીસીએ પ્રિલિમ, જીસીઆરટી, ઇતિહાસ અને આજે ધોરણ 11માં જે ચેપ્ટર નંબર 3 છે અને એનો જે ટાઇટલ છે એ છે વૈદિક સંસ્કૃતિ. યાદ રાખજો, ધોરણ 11ની જીસીઆરટીમાં વૈદિક સંસ્કૃતિમાં એ લોકોએ 2 ભાગ આપ્યા છે, સમજો. તો આજે આપણે આખું આ સેશનમાં ચેપ્ટર નંબર 3 લઈ લેવાનું છે, વૈદિક ધર્મ અને સંસ્કૃતિ. તમે આને બીજી બધી બુકોમાં વાંચશો ને તો આનું એક બીજું નામ લખેલું છે, એ છે આ રીતે પણ લખેલું છે વૈદિક સભ્યતા. ભાઈ બંને સેમ જ છે, સમજો. વૈદિક સભ્યતા કહી લો, વૈદિક ધર્મ કહી લો, વૈદિક સંસ્કૃતિ કહી લો. સ્ટેપ બાય સ્ટેપ જઈશું. જીસીઆરટી તો જોઈશું જ, જોડે જોડે અમુક બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરતા રહીશું, કેમ કે આપણા જે કહેવાય લેક્ચર લેવાનો હેતુ જે છે કે તમારા બેઝિક કન્સેપ્ટ જીસીઆરટીની આજુબાજુના બધા ક્લિયર થાય, સમજો. વૈદિક સભ્યતા વેદ પરથી નામ આવ્યું છે. સૌથી પહેલાં નામ સમજો. જેવી રીતે આપણે હડપ્પા સભ્યતામાં સમજી ગયા હતા, એ સભ્યતાને હડપ્પા કેમ કહેવાય? કેમ કે એના સૌથી પહેલાં અવશેષો ક્યાંથી મળ્યા હતા? હડપ્પા નામના સ્થળેથી. બસ એ જ રીતે આને વૈદિક સભ્યતા કેમ કહેવાય? કેમ કે વેદોનું નિર્માણ થાય છે અને વેદોમાં સૌથી પહેલો બને છે ઋગ્વેદ, ઋગ્વૈદિક કાળમાં, અને એના પછીના જેટલા 3 વેદો છે, જેટલું બી સાહિત્ય છે ઉત્તર વૈદિક કાળ અથવા તો અનુવૈદિક કાળમાં લખાય છે. હવે શું છે આ ઋગ્વૈદિક કાળ, અનુવૈદિક કાળ, એ હવે આપણે સમજીશું સ્ટેપ બાય સ્ટેપ. ભાગ 1 ચેપ્ટર નંબર 3 જો શું લખ્યું છે. હડપ્પીય નગરી સભ્યતા ઈસવીસન પૂર્વે 1750 પછીની આસપાસ પતન તરફ જઈ રહી હતી. મેં તમને લાસ્ટ 2 સેશન જે હડપ્પા સભ્યતાના લીધા એમાં મેં તમને કીધું હતું 1750 પછીના ફેઝમાં હડપ્પા સભ્યતા ધીરે ધીરે એના પતન તરફ જાય છે. મેં તમને કારણોની વાત કરી હતી, સમજો. એટલે અહીંયા સંસ્કૃતનું એ વાક્ય યાદ આવે, અંતઃ અસ્તિ પ્રારંભ. સમજો, એક વસ્તુનો અંત જ્યારે બીજી વસ્તુની શરૂઆત. તો અહીંયા એ જ લખ્યું છે કે ભાઈ જ્યારે 1750 પછી ધીરે ધીરે આ સભ્યતા એના પતન તરફ થઈ રહી હતી, હડપ્પા સભ્યતા, બસ એ જ સમયે એ જ સ્થળે જ્યાં હડપ્પા સભ્યતાનું નિર્માણ થયું હતું એ જ સ્થળે એક નવી સભ્યતાનું નિર્માણ થાય છે, વેદોની સભ્યતા. કેમ કે વેદોની રચના થઈ હતી એ સમયે. બસ અહીંયા એ જ લખ્યું છે. જો કેમ કે હડપ્પા સભ્યતાના લોકો ધીરે ધીરે ક્યાં ગયા? દ્રવિડો ક્યાં ગયા? સાઉથ તરફ, ત્યાં ગામડા તરફ સ્થળાંતરિત થયા. મેપથી સમજીએ. મેં તમને હડપ્પા સભ્યતાના પતનમાં એક કારણ આપ્યું હતું, આર્યોનું આક્રમણ. એટલે સમજી લો, અહીંથી આર્યો આવે છે. હવે આ સભ્યતા કઈ છે ભાઈ? આટલી સભ્યતા એ હડપ્પા સભ્યતા. એટલે અહીંથી આર્યો અહીંયા હુમલા કરે છે, બરાબર છે. એટલે આ જ દ્રવિડ જ્ઞાતિના લોકો સ્થળાંતર કરીને ક્યાં આવે છે? ધીરે ધીરે 1750 પછી ક્યાં આવે છે? દક્ષિણ ભારતમાં. અને આ જે જગ્યા ખાલી થઈ, સમજો, આખી હું સમજાવું છું પછી ઋગ્વૈદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ. આ જે આખી જગ્યા ખાલી થઈ, ત્યાં એક નવી સભ્યતાનો જન્મ આપ્યો, આર્ય જાતિએ, જેને કહેવાય છે વૈદિક સભ્યતા. પતન શરૂઆત. યાદ રાખજો. બધી આગળ જો 1500ની આસપાસ ભારતમાં ઇન્ડો આર્ય જાતિ તરીકે ઓળખાતા સમૂહનો ભારતમાં પ્રવેશ થયો, જે પોતાને આર્ય કહેતા હતા. સમજો, શરીરે ખડતલ હતા, થોડો ગોરો ચહેરો હતો. આર્યનો અર્થ થાય છે શ્રેષ્ઠ કુળ અથવા તો શ્રેષ્ઠ પરિવાર અથવા તો શ્રેષ્ઠ વ્યક્તિ. સમજો, જોઈએ છે ભાઈ આ ક્યાંથી આવ્યા છે, તેમણે ભારતના ઇતિહાસમાં શું ભાગ ભજવ્યો છે, આપણે એની વાત કરીએ છીએ. સમજો, આર્યો બહારથી આવેલી એક જાતિ છે, પણ ક્યાંથી આવી છે આપણે જોઈએ છે. હવે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. કેમ કે વેદોની રચના થાય છે આ સમયમાં. સૌથી પહેલો વેદ કયો રચાય છે? ઋગ્વેદ. એના પછી બધા વેદો, આરણ્યકો, ઉપનિષદો, એ બધું પછી રચાયું છે. તો અહીંયા વેદ સમજાયો છે આ લોકોએ, કેમ કે સૌથી પહેલા વેદની રચના થઈ. ઋગ્વેદ એટલે વેદ શબ્દને સમજાયો. જો વેદ એટલે શું, તેવો વિચાર આપણને સ્વાભાવિક રીતે થાય. ભાઈ સિમ્પલ છે ભાઈ. વેદ શબ્દ વેદ ધાતુ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે જાણવું. અંગ્રેજીમાં આપણે એક શબ્દ વાપરીએ છીએ ક્યુરિયોસિટી, જિજ્ઞાસા. સમજો, તો એ જે જાણવું છે ને, એક સિમ્પલ અર્થ આપ્યો છે વેદનો. આગળ વૈદિક યુગમાં ઋગ્વેદ અને તેમાં દર્શાવવામાં આવેલી સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, ધાર્મિક અને આર્થિક બાબતોનો સમાવેશ થાય છે. હવે આ ઋગ્વેદમાં
ઋગ્વેદનું બીજું નામ છે અપૌરુષેય. એવું કહેવામાં આવે છે કે ભગવાન જે બોલતા હતા, સમજો, એ એમની નીચે એક સમૂહ બેઠો હતો 7 ઋષિઓનો, સપ્તર્ષિ ઋષિ. એટલે ભગવાન જે બોલતા હતા એ સપ્તર્ષિ ઋષિ લખતા હતા મીન્સ એની રચના કરતા હતા, સમજો. તો એ જે ભગવાને બોલેલા શબ્દોનું જે કમ્પાઇલેશન થયું એ શું કહેવાય છે? ઋગ્વેદ કહેવાય છે. તો સાહેબ એમાં કયો ડેટા છે? તો એમાં આર્યો વિશે માહિતી છે, ઋગ્વૈદિક કાલીન આર્યો વિશે. એમનો સમાજ કેવો છે, એમનો ધર્મ કેવો છે, એમની ઇકોનોમી કેવી છે, એમની રાજ વ્યવસ્થા કેવી છે, એ બધો ડેટા એની અંદર આપ્યો છે. આ સિવાય ભારતની અમુક ભૌગોલિક સ્થિતિનો પણ અંદર ઉલ્લેખ કરેલો છે, સમજો. આપણે જોઈશું આગળ. વૈદિક સાહિત્યમાં 2 પ્રકારના ગ્રંથોનો સમાવેશ થાય છે, મંત્ર અને બ્રાહ્મણ. આપણે જોઈશું આગળ. વેદ કેટલા છે? તો કે વેદ 4 છે. કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એ તમારે બીજા ભાગમાં આવશે. પણ અહીંયા આપણે શેની ચર્ચા કરવાના છે? ખાલી ઋગ્વેદની. સમજો, તમારે વૈદિક ઇતિહાસ જાણવો હોય તો ઋગ્વેદનું અધ્યયન કરવું પડે. ઋગ્વેદમાં ટોટલ 10 મંડળ છે, જો અહીંયા લખેલું છે. અને મંડળને કહેવામાં આવે છે 10 ચેપ્ટર. સમજો, એ 10 ચેપ્ટરનું કમ્પાઇલેશન છે ઋગ્વેદ. અને દરેક ચેપ્ટરમાં એ લોકોએ અલગ અલગ જે કહેવાય ને કન્સેપ્ટ વિશે, અલગ અલગ સબ્જેક્ટ વિશે માહિતી આપી છે. જેમ કે ઋગ્વેદનું 10મું મંડળ તો કે ચાતુસ્વર્ણીય વ્યવસ્થાનો ઉલ્લેખ છે, વર્ણ વ્યવસ્થા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. પછી તમે 4થું મંડળ લઈ લો તો એમાં ખેતીનો ઉલ્લેખ છે. પછી 9મું મંડળ લઈ લો તો સોમદેવતાનો ઉલ્લેખ છે. તો દરેક ચેપ્ટરમાં અલગ અલગ કન્સેપ્ટ વિશે એ લોકોએ માહિતી આપી છે. જુઓ, 10 મંડળ, 1028 સૂક્ત, અને જે આમાં લખ્યું નથી પણ હું લખી દઉં છું, 10,580 ઋચાઓ. તમારે આંકડો પકડી રાખવાનો છે. 10 મંડળ, 1028 સૂક્ત અને 10,580 ઋચાઓ. યાદ રાખજો. અને એની રચના ક્યારે થઈ હોવાનું માનવામાં આવે છે? ઈસવીસન પૂર્વે 1200. ઈસવીસન પૂર્વે 1500માં જ્યારે ભારતમાં આર્યો આવ્યા અને એના 300 વર્ષ પછી, એટલે કે ઈસવીસન પૂર્વે 1200માં એમને ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ઋગ્વેદની રચના કરી હતી. સમજો, આ લગભગ આંકડો છે, શ્યોર નથી. બધી આગળ. હવે આર્યો કોણ હતા? સિંધુ સભ્યતાની શરૂઆત કરી દ્રવિડોએ, વૈદિક સભ્યતાનું નિર્માણ કર્યું આર્યોએ. તો આર્યો કોણ હતા? તો એવું કહેવામાં આવે છે કે જે આ એ લોકોએ ફકરામાં લખેલું છે કે 19મી સદી સુધી ભારતીયો એવું જ માનતા હતા કે આર્ય કોઈ જાતિ કે વંશ છે. આપણે આ માનતા હતા કે કોઈ એવી શ્રેષ્ઠ જાતિ છે અથવા તો શ્રેષ્ઠ વંશ છે કે જે બહારથી આવેલી છે. પણ 20મી સદીના ઉત્તરાર્ધમાં આપણને વાસ્તવિકતા ખબર પડી કે આર્યો કોણ છે. કેમ કે 19મી, 18મી, 20મી સદીમાં તમને ખ્યાલ છે ધીરે ધીરે બધી વિદેશી જાતિઓ આવી અને એ વિદેશી જાતિઓએ આપણા પુસ્તકોનું અધ્યયન કર્યું અને એમાં ઋગ્વેદ બી એક હતો. એટલે ઋગ્વેદમાં જે સાચો ડેટા હતો એ હવે ધીરે ધીરે આપણી સમક્ષ આવ્યો અને પછી આપણને ખબર પડી, સમજો, કે આર્ય કોઈ જાતિ કે વંશ નથી. એ એક એવો સમૂહ છે, યાદ રાખજો, એ એક એવો સમૂહ છે જે ઇન્ડો યુરોપિયન ભાષા બોલે છે. અહીંયા લખેલું જ છે, જો, એક એવો લોક સમૂહ છે, લોકોનો સમૂહ છે જે ઇન્ડો યુરોપિયન ભાષા બોલે છે. જેમાંની એક સંસ્કૃત છે, જેમાંની એક લેટિન છે, જેમાંની એક ગ્રીક છે. કેમ કે આ બધા ભાષામાં છે ને અમુક શબ્દોમાં તમને સિમિલારિટી જોવા મળશે. આ ઉદાહરણ માટે, જેમ કે આપણે સંસ્કૃત ભાષામાં એક શબ્દ વાપરીએ છીએ માતૃ. આ લખાય આ રીતે, બરાબર છે. હવે આ જ શબ્દ મારે અંગ્રેજીમાં લખવો છે તો એ થાય છે મધર, MOTHER. હવે આ જ શબ્દ મારે લેટિન ભાષામાં લખવો છે તો અહીંયા થાય છે મેટર, MATER. તો જુઓ સિમિલારિટી છે હવે યુરોપ અને ભારતની ભાષામાં. એટલે અહીંયા એ અમુક શબ્દો એ લોકોએ આઈડેન્ટિફાઈ કર્યા અને એના આધારે આપણે નક્કી કર્યું કે આ એક એવો સમૂહ છે જે ઇન્ડો યુરોપિયન ભાષા બોલે છે. ક્લિયર છે? તો હવે ક્લિયર કન્સેપ્ટ યાદ રાખજો. આર્યો શું છે? તો કે જાતિ કે વંશ નથી, એક એવો સમૂહ છે જે ઇન્ડો યુરોપિયન ભાષા બોલે છે. વધી આગળ. આર્યોનું સ્થળાંતર, ભાઈ બહુ મજા આવે.
ટોપિક છે આર્યોનું સ્થળાંતર. હું થોડું અહીંયા સ્ટાર કરી દઉં છું એટલે તમને સમજવામાં સરળતા રહે. આ મહત્વનો મુદ્દો છે. હવે આમાં શું લખ્યું છે એ હું તમને સમજાવું છું. મેપથી સમજીશું. એ જે લખાણ છે એને આપણે મેપથી સમજીશું. શું કીધું છે એમાં? તો કે ઈસવીસન પૂર્વે 4000ની આસપાસ, ઈસવીસન પૂર્વે 4000ની આસપાસ આર્યો ક્યાં રહેતા હતા એમને પર્ટિક્યુલર લોકેશન આપેલી છે. જુઓ, દક્ષિણ રશિયા કે સ્ટેપીઝના મેદાનમાં. આ ભાગ ઉપરનો તમે સમજો, અહીંયા તમને જોવા મળશે આ બાજુ દક્ષિણ રશિયા અને યુરેશિયાના મેદાન બી કહેવાય છે. અને તમે સમજો આને કહેવાય છે યુરેશિયા, એટલે જ્યાં યુરોપ અને એશિયા ભેગું થતું હોય ને એ જગ્યા. યુરેશિયાના મેદાનમાં એ લોકો ઈસવીસન પૂર્વે 4000માં રહેતા હતા. સમજો. અને આ જગ્યા છોડીને એ લોકો એવું કહેવામાં આવે છે, જો અહીંયા એ લોકોએ શબ્દ વાપર્યો છે, 4000ની આસપાસ દક્ષિણ રશિયાના યુરેશિયા અને સ્ટેપીઝના મેદાનોમાં વસતા હતા. શેની સાથે સંકળાયેલા હતા? પશુપાલન સાથે સંકળાયેલા હતા. પશુપાલન સાથે સંકળાયેલા હતા. સમજો. હવે પશુપાલકો તમને ખ્યાલ હશે ભાઈ, પશુઓને શું જોઈએ? ઘાસ જોઈએ. એ લોકો સવારે ઉઠે અને પોતાના સમગ્ર પશુધન લઈને એ જગ્યાએ જાય કે જ્યાં ઘાસ હોય. પછી થોડા સમયમાં જેવું ત્યાં ઘાસ પતી જાય એ લોકો પોતાના પશુધનને લઈને બીજી જગ્યાએ જતા રહે, બીજી જગ્યાએ સ્થળાંતર કરે. ખાનાબદોશ જાતિ, આ લોકોનું પ્રોપર સ્થાયી મકાન ના હોય, કેમ કે એમનો મુખ્ય વ્યવસાય પશુપાલન હોવાથી એમને ઘાસચારાની શોધવા ફરવું જ પડતું હોય છે. તો આર્યો સાથે બી એ જ થયું. ઈસવીસન પૂર્વે 4000ની આસપાસ એ લોકો યુરેશિયા અને સ્ટેપીઝના મેદાનોમાં રહેતા હતા. સ્ટેપીઝ ઘાસના મેદાનો છે ભાઈ, સમજો. અને ત્યાંથી જેવું ઘાસ પતી ગયું, ઘાસચારાની શોધમાં એ લોકો ક્યાં આવ્યા? જો, એ લોકો સ્થળાંતર થઈને મધ્ય એશિયામાં આવ્યા, જુદી જુદી ટોળીઓમાં. સમજો. હવે આ જ વસ્તુને મેપથી સમજીએ કે જેવું ઘાસ પૂરું થયું એવું મધ્ય એશિયાથી, જે આ બાજુનો જે આખો વિસ્તાર છે, મધ્ય એશિયાથી સ્થળાંતર યુરેશિયાથી સ્થળાંતરિત કરીને ક્યાં આવ્યા ભાઈ? મધ્ય એશિયા. આ બાજુનો જે વિસ્તાર છે, સમજો. જે અફઘાનિસ્તાન પછીનો ઈરાન, ઈરાક, સિરિયા, એની ઉપર તમે જાઓ તો એ બધા દેશો કહેવાય છે. સમજો. અને આ છે યુરેશિયા, આ છે મધ્ય એશિયા. અને આગળ શું લખ્યું જુઓ. યુરેશિયાથી ક્યાં આવ્યા? મધ્ય એશિયા. હવે મધ્ય એશિયાથી ક્યાં જશે તમે જુઓ. ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ હિન્દકુશ પર્વતમાળાના ખૈબર ઘાટના માર્ગેથી તેમણે ભારતમાં પ્રવેશ કર્યો. ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ એ લોકો મધ્ય એશિયાથી ક્યાં ટ્રાન્સફર થયા? તો કે મધ્ય એશિયાથી એ લોકો ટ્રાન્સફર થયા ભારતમાં. વર્ષ કયું છે? તો કે ઈસવીસન પૂર્વે 1500. અહીંથી ક્યાં આવ્યા? મધ્ય એશિયા. અને અહીંથી જોજો હવે ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ ખૈબર ઘાટ, કઈ પર્વતમાળાનો? હિન્દકુશ પર્વતમાળાનો. એ લોકો અહીંથી દાખલ થયા ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં. ઈસવીસન પૂર્વે 1500 એટલે આ સભ્યતાનો તમે સમયગાળો જોશો ને
આ સભ્યતાનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 600. 1500 ની આસપાસ એ લોકો ભારતમાં એન્ટ્રી કરે છે. સમજો ક્યાંથી એન્ટ્રી કરે છે? હિન્દકુશ પર્વતમાળા અફઘાનિસ્તાનમાં આવેલી છે, અને ખૈબર ઘાટ, બે પર્વતો વચ્ચેની જગ્યા છે ને એને ઘાટ કહેવાય. આખો પર્વત ઓળંગીને ના જવાનું હોય, બે પર્વતો વચ્ચેની જગ્યા ત્યાંથી નીકળી જાવ એને પાસ કહેવાય. સમજો એટલે એ લોકો ખૈબર ઘાટથી ભારતમાં પ્રવેશ્યા, ભારતના જે ઉત્તર પશ્ચિમ ભાગમાં રહ્યા 1500માં. અને મેં તમને આગળ કીધું 300 વર્ષ પછી એટલે કે ઈસવીસન પૂર્વે 1200માં એમને ઋગ્વેદની રચના કરી. સૌથી પહેલો વેદ એટલે આ જે ભાગ છે ભારતનો, જે આ ઉત્તર પશ્ચિમ ભાગ થયો, ત્યાં આર્યો સૌથી પહેલા આવ્યા, ત્યાં એમણે ઋગ્વેદની રચના કરી. એટલે ઉત્તર પશ્ચિમ ભાગમાં રહેતા આર્યો માટે એક શબ્દ વપરાયો, એ કાળને કહેવાયો ઋગ્વૈદિક કાળ. એમ કે ત્યાં સૌથી પહેલા ઋગ્વેદની રચના થઈ છે ભાઈ. એટલે હવે જ્યારે પણ ઋગ્વૈદિક કાળ વાંચવામાં આવે તમારી સામે, તો તમારે સમજી લેવાનું સાહેબે કયા કાળની વાત કરી છે? ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં રહેતા આર્યો. ક્લિયર છે? બે ભાગમાં ભણવાનું છે આપણે, ઋગ્વૈદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ અથવા તો અનુવૈદિક કાળ. ફરીથી કહું છું, ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં રહેતા આર્યો સૌથી પહેલા ઋગ્વેદની રચના થઈ, એટલે એ સમય કયો કહેવાયો? ઋગ્વૈદિક કાળ કહેવાયો. બરાબર છે? હવે આગળ વધીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે ભાઈ. જુઓ, તેઓ ઘોડા અને ગાય પાળતા હતા. ઘોડા, ગાય, સમજો, સાહિત્ય, પછી તમે જો યજ્ઞ, એ આર્યોની વિશેષતા હશે. શું ઘોડા અને ગાયને હડપ્પા સભ્યતા સાથે કોઈ લેવા દેવા નતું ભાઈ? લોકો ઘોડેથી આવ્યા હતા, ઘોડે સવારી. ગાય તો અહીંયા બહુ પવિત્ર કહેવાતી હતી ભાઈ, કેમ કે એમનો મુખ્ય વ્યવસાય શું છે? પશુપાલનનો છે. ગાયને આ લોકોએ કામધેનુ કીધી છે, કામદા કીધી છે, કે તમારી સમગ્ર ઈચ્છા પૂરી કરનારી. આગળ, ઘોડા અને ગાય મહત્વના છે. માટીના વાસણો પર તેમની આગવી ઓળખ છે ભાઈ, સિમ્પલ છે. મધ્ય એશિયાથી દક્ષિણ એશિયા તરફ તેમનું સ્થળાંતર માટીના વાસણોને કારણે સ્પષ્ટ થયું છે ભાઈ. આ શું કહેવા માંગે છે? મધ્ય એશિયાથી એ લોકો આપણી બાજુ આવ્યા, સમજો. તો આ સ્થળાંતર કઈ રીતે સ્પષ્ટ થયું હતું? કે આર્કિયોલોજીકલ એવિડન્સ હતા. મધ્ય એશિયામાંથી એ વાસણો મળી આવ્યા છે કાળી માટીના, અને આપણા જે વિસ્તાર છે એમાંથી બી કાળી માટીના વાસણો મળી આવ્યા છે. બંને કોમન થયું છે, એના આધારે આ ક્લિયર થયું છે. હવે આર્યો કોણ હતા? એ લોકો મૂળ ક્યાંથી આવ્યા હતા? તો એના માટે ઘણા બધા ઇતિહાસકારોએ, ઘણા બધા આર્કિયોલોજિસ્ટે ઘણી બધી થિયરી આપી છે. પણ એમાંની જીસીઆરટીમાં જે બે નામ ઉલ્લેખ છે, આપણે ખાલી એ જ જોવાનું છે. જો શું લખ્યું છે? લોકમાન્ય તિલક અને દયાનંદ સરસ્વતી. લોકમાન્ય તિલક એવું કહે છે કે આર્યો જે છે ને એ ઉત્તર ધ્રુવથી આવેલા હોવા જોઈએ, અને દયાનંદ સરસ્વતી એવું કહે છે કે આર્યો તિબેટથી આવેલા હોવા જોઈએ. પણ આપણે કઈ થિયરી સ્વીકારી કે આર્યો ક્યાંથી આવ્યા હતા? તો કે મધ્ય એશિયાથી. સમજો, તો એ મધ્ય એશિયાની થિયરી કોણે આપી છે? તો એ મધ્ય એશિયાની થિયરી જર્મનીનો એક ઇતિહાસકાર હતો જેનું નામ છે મેક્સ મુલર. એટલે જીસીઆરટીમાં ત્રણ ઇતિહાસકારોનો ઉલ્લેખ છે. તમારે એનાથી વધારે યાદ રાખવાની જરૂર નથી. હું તો કહું છું તમે મેન્સમાં બી આ ત્રણ નામ લખો ને તોય પૂછાય છે. લોકમાન્ય તિલક ઉત્તર ધ્રુવ, દયાનંદ સરસ્વતી તિબેટ, મેક્સ મુલર શું કીધું છે? મધ્ય એશિયાથી આવેલા હોવા જોઈએ. મેપ દોરીને સમજાઈ દો ભાઈ આ રીતે. જુઓ, 4000ની આસપાસ અહીંયા, પછી અહીંયા આવ્યા. અહીંયા કેમ આવ્યા? તો કે ઘાસચારાની શોધમાં. મધ્ય એશિયાથી ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ ક્યાં આવ્યા? ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં. કેમ આવ્યા? આ સવાલનો જવાબ બી હોવો જોઈએ. તો અહીંયા પણ યાદ રાખજો, ટ્રાન્સફર કેમ કર્યું એમને? તો કે ઘાસ ચારાની શોધમાં. અહીંયા બી કદાચ ઘાસ ખૂટી ગયું હશે, એટલે એ લોકો ઘાસની શોધમાં ક્યાં આવ્યા છે ભાઈ? ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં. આનો જવાબ છે. બધી આગળ જો
ભારતમાં આવનાર આ પ્રજા અનેક વર્ષોના સ્થળાંતર બાદ જુદા જુદા સમૂહોમાં પ્રવેશતા અન્ય લોકો સાથે તેમના સંપર્કો થયા. પરિણામે આર્યોની વૈદિક સંસ્કૃત ભાષા સંપૂર્ણ ઉત્તર ભારતની મુખ્ય ભાષા બની. જે શરૂઆતી સંસ્કૃત છે એ લોકો આ જાતિના લોકો લાવ્યા હતા. સમજો. હવે એમનો અહીંયા આ તો બેઝિક છે ભાઈ, આમાંથી કંઈ પૂછાય એવું નથી. પણ આ રહ્યું વૈદિક આર્યો અને તેમનો ભૌગોલિક વિસ્તાર. કેમ કે આર્યો મોટે ભાગે ક્યાં વસ્યા હતા? ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં. અને ઉત્તર પશ્ચિમ ભાગમાં તમને ખબર જ છે કે 7 નદીઓનો પ્રવાહ વહે છે: સિંધુ, જેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલજ. અને 7મી છે સરસ્વતી. અને આ નદીઓનો ઉલ્લેખ, ઇવન હિમાલયનો પણ ઉલ્લેખ તમને ઋગ્વેદમાં જોવા મળશે. કેમ કે ઋગ્વેદ લખ્યો છે કોણે? આર્યોએ. યાદ રાખજો. તો આ સપ્ત સિંધુનો પ્રદેશ છે. જુઓ, સિંધુ છે, જેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલજ અને આ સરસ્વતી. જુઓ, હરિયાણાથી નીકળતી હતી અને કચ્છના લખપત બાજુ આવીને એ સમય જતી હતી. લખપત યાદ રાખજો. જુઓ આ વિસ્તાર ઉત્તર પશ્ચિમ ભાગ. સપ્ત સિંધુનો અર્થ થાય છે 7 નદીઓ ધરાવતું ક્ષેત્ર. એ મેં તમને કીધું. આ સિવાય અફઘાનિસ્તાનની એક નદી છે, યાદ રાખજો, કુંભા નદી. એ કુંભા નદીથી પણ એ પરિચિત હતા. નાના મોટા યુદ્ધો કર્યા અને ઘાસચારાની શોધમાં સ્થળાંતર કર્યું. મેં તમને શું કીધું કે ઘાસચારાની યુદ્ધમાં એ લોકો મધ્ય એશિયાથી ક્યાં આવ્યા હતા? ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં. હવે થોડો અહીંયા ચેન્જ આવે છે. જો, તેઓ ધીરે ધીરે પૂર્વ તરફ વધતા રહ્યા. મેપથી સમજાવો સાહેબ. પૂર્વ તરફ એટલે આ બાજુ. આ બાજુ તો જવાન નથી, કેમ કે આ બાજુ તો રણ વિસ્તાર છે. તો એ લોકો એ બાજુ શું લેવા જાય? એ લોકો ક્યાં જશે? જ્યાં પાણી છે, જ્યાં ફળદ્રુપ જમીન છે. તો એ લોકો ધીરે ધીરે પૂર્વ બાજુ ખસતા રહ્યા. એ સમજાવું છું. પૂર્વ બાજુ ખસતા રહ્યા. વેદકાળ પૂરો થતા એટલે કે ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ એ લોકો ઉત્તર પ્રદેશ અને બિહારની આસપાસ પહોંચ્યા. બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે, સમજવા જેવું છે. જો, આ જે કાળ કીધો મેં તમને કયો કીધો છે? ઋગ્વૈદિક કાળ. હવે આ જ આર્યો ઈસવીસન પૂર્વે 1000 પછી, કેમ કે 1500માં અહીંયા ઘૂસ્યા, તો 1500, 1400, 1300, 1200, 500 વર્ષ અહીંયા રહ્યા. 500-600 વર્ષ. અને પછી એ લોકો ધીરે ધીરે કઈ બાજુ ટ્રાન્સફર થયા? આ બાજુ માઇગ્રેન્ટ થયા. આ બાજુ માઇગ્રેન્ટ એટલે ગંગા યમુનાના ફળદ્રુપ મેદાની પ્રદેશોમાં એ લોકો માઇગ્રેન્ટ થયા. અને પછી જે આ વિસ્તાર બન્યો છે, આર્યો અહીંયા આવીને રહ્યા છે, એ કાળને નામ પડ્યું, યાદ રાખજો, એ કાળ કહેવાયો ઉત્તર વૈદિક અથવા તો અનુવૈદિક કાળ. અને આ જે આખી સભ્યતા બની એ કહેવાય વૈદિક સભ્યતા. ફરીથી કહું છું, 1500ની આસપાસ એ લોકો ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવ્યા. ઉત્તર પશ્ચિમ ભાગમાં એને ઋગ્વેદની રચના કરી એટલે ઋગ્વૈદિક કાળ કહેવાયો એ સમયને. પછી એ જ આર્યો ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ ક્યાં આવ્યા ભાઈ? ગંગા યમુનાના ફળદ્રુપ મેદાની પ્રદેશોમાં. તો અહીંયા ઋગ્વૈદિક કાળ પછીનો કાળ, જેને અનુવૈદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ, ઉત્તરનો અર્થ થાય છે પછી. એટલે જ્યારે તમારા મગજમાં આ શબ્દ આવે કે વાંચવામાં શબ્દ આવે કે ઉત્તર વૈદિક કાળ અથવા તો અનુવૈદિક કાળ, તો ગંગા યમુનાનો ફળદ્રુપ મેદાની પ્રદેશ. અને ઋગ્વૈદિક કાળ તો કે ભારતનો ઉત્તર પશ્ચિમ ભાગ. ક્લિયર છે? હવે આ બંને કાળની રાજ વ્યવસ્થા કેવી હતી, ધર્મ વ્યવસ્થા કેવી હતી, ઇકોનોમી કેવી હતી? આર્યો તો એક જ છે ને, પણ જીઓગ્રાફી બદલાઈ એટલે ધર્મ બી બદલાશે, ક્યાંક ને ક્યાંક સમાજ બી બદલાશે, ઇકોનોમી બી બદલાશે. તો એ ચેન્જ આપણે ભણવાના છે, યાદ રાખજો. ક્લિયર છે? એટલે જ તમે જુઓ, મેં આગળ લખ્યું હતું પણ ફરીથી લખી નાખું છું કે વૈદિક સભ્યતા. હવે એની તમે ટાઈમલાઈન જુઓ તો ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 600, બરાબર છે? હવે એના જ બે ભાગ.
ઋગ્વૈદિક કાળ, તો એની ટાઈમલાઈન શું છે? તો કે ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1000, અને પછી ઉત્તર વૈદિક કાળ અથવા તો અનુવૈદિક કાળ, તો એની ટાઈમલાઈન શું છે? તો કે ઈસવીસન પૂર્વે 1000 થી ઈસવીસન પૂર્વે 600. જો થઈ ગયું ને 1500 થી 600. ક્લિયર છે? હવે આગળ વધીએ. એટલે હવે એ ભણવાનું છે ભાઈ. ઋગ્વૈદિક કાળ ભારતનો ઉત્તર પશ્ચિમ ભાગ, ઉત્તર વૈદિક કાળ તો અનુવૈદિક કાળ ગંગા યમુનાનો ફળદ્રુપ મેદાની પ્રદેશ. એક એક કરીને જોઈએ હવે શું ચેન્જ હશે ભાઈ, સમજો. તો સૌથી પહેલા મારે જે વાત કરવાની છે, જીસીઆરટી જે સમજાવે છે, કેમ કે તમે ડાયરેક્ટ વાંચવા બેસો ને ફકરા રૂપે તો નહીં ખબર પડે કે સાહેબ શું વૈદિક કાળ ને શું અનુવૈદિક કાળ, પણ મેં હવે બાયફર્કેટ કર્યું છે. સમજો. હવે અહીંયા જે વાત કરી છે આ લોકોએ જીસીઆરટીમાં, વેદકાલીન રીત રિવાજો. વેદકાલીન એટલે ઋગ્વૈદિક કાળ. ભાઈ ઋગ્વૈદિક કાળનું કલ્ચર કેવું હતું સાહેબ? ઋગ્વૈદિક કાળ એટલે ફરીથી કહું છું, આ કાળની વાત કરી છે લોકોએ. અહીંનો સમાજ કેવો છે, અહીંની રાજનીતિ કેવી છે, અહીંનો ધર્મ કેવો છે, પહેલા આપણે એ જોવાનો છે, અને પછી આ બાજુની રાજનીતિ કેવી છે, સમાજ કેવો છે, ધર્મ કેવો છે, આપણે એ જોવાનું છે. તો વેદકાલીન રીત રિવાજો જુઓ શું લખ્યું છે એમાં. આર્ય સમાજનો મૂળભૂત એકમ પરિવાર, તો મૂળ એકમ પરિવાર છે, યાદ રાખજો. પરિવાર એટલે કે સંયુક્ત કુટુંબ પ્રથા છે, જોઈન્ટ ફેમિલી. પછી તેઓની સમાજ રચના પિતૃ પ્રધાન હતી, પણ તેમ છતાંય સ્ત્રીઓનું સ્થાન મહત્વપૂર્ણ હતું. તમને પૂછી લે કે ભાઈ ઋગ્વૈદિક કાળ અથવા તો વેદકાળમાં સ્ત્રીઓનું જે કહેવાય ને સમાજ કેવો હતો? તો કે પિતૃ પ્રધાન હતો, પરિવાર મૂળ પાયો હતો. વધીએ આગળ. એક પત્ની વ્રતનો ધર્મ હતો. અહીંયા ઋગ્વૈદિક કાળમાં એક પત્ની અને એક પતિનો ધર્મ હતો. સમજો, એ ઉત્તર પશ્ચિમ ભાગની હું વાત કરી રહ્યો છું. સ્ત્રીના લગ્ન પરિપક્વ ઉંમરે થતા. હવે ઘણા બધા વિદ્યાર્થીઓના શબ્દ સમજવામાં ક્યાંક તકલીફ થશે. સાંભળ્યો તો હશે, પરિપક્વ, ધેટ મીન્સ મેચ્યોર. અહીંયા કોઈ આંકડો નહીં લખ્યો 16, 17 કે 18 વર્ષ કે સાહેબ 21 વર્ષ. અહીંયા મહિલાના લગ્ન ક્યારે થાય ખબર છે? કે જ્યારે પરિપક્વ થાય. પણ પરિપક્વતા એટલે શું? કે જ્યારે મહિલા એ સમજી શકે, એ પોતે રિયલાઇઝ કરી શકે કે મારા માટે શું સાચું શું ખોટું, મારા માટે આ વ્યક્તિ કેવો રહેશે, સાચો કે ખોટો. જ્યારે આ સમજણ આવે ને ત્યારે મેચ્યોરિટી કહેવાય. મહિલા પોતે પગભર થાય. સમજો, પરિવાર સાચવે, એને હા નામાં ખબર પડે, એને પરિપક્વતા. પરિપક્વતામાં તો લગ્ન થતો. તો સારામાં સારી વસ્તુ છે ભાઈ. આ તો અત્યારે તો 18 થયા ને સીધા ભાગી જવાનું, કોર્ટમાં સાઇન કરીને ઊભું થઈ જવાનું. એટલે હજી તમારી રમવાની ઉંમર છે ને તમે એમાં લગ્ન કરી લીધા રમતમાં, અને પછી આવા જ લગ્નોમાં તમે જરૂર ડખા થાય છે, દહેજનો ઇસ્યુ આવે છે, પતિ મારે છે, પત્ની ગાંઠતી નથી. તો ઇનમેચ્યોરિટીમાં લગ્ન થયા તો આ જ થાય ને ભાઈ. આ સમજવાની વસ્તુ જ આજના સમાજે. પછી આગળ વધીએ. પરિવાર એક વિશાળ જનસમૂહનો ભાગ છે ભાઈ, બરાબર છે, જેને વિષ અથવા તો વંશ કહેવામાં આવતું. જન સૌથી મોટો સામાજિક એકમ હતો. ભાઈ આ સમજાવું છું. જો આ શું કહેવા માંગે છે, કેમ કે ઉત્તર વૈદિક કાળમાં બી નાના નાના રાજ્યો હતા. રાજ્યોને આપણે શું કીધા છે? કબીલા. હવે આને સમજો. એ રાજ્ય બનતું હતું કઈ રીતે, કબીલા બનતા હતા કઈ રીતે, તો યાદ રાખજો. પરિવાર ભેગા થઈને શું બનતા હતા? ગામ બનતા હતા. બરાબર છે. ગામ ભેગા થઈને શું બનતા હતા? વિષ બનતા હતા, જે અહીંયા લખ્યું છે, વિષ અથવા તો વંશ. વિષ ભેગા થઈને શું બનતા હતા? તો એ બનતા હતા જન. જો અહીંયા શબ્દ વાપર્યો છે લોકોએ. જન સૌથી મોટો સામાજિક એકમ હતો. સામાજિક એકમ એટલે તમે સમજી લો, આપણે જેવી રીતે અત્યારે ગામડા ભેગા થઈને તાલુકા બને, તાલુકા ભેગા થઈને જિલ્લા બને, જિલ્લા ભેગા થઈને રાજ્ય બને. બસ આ એ જ કન્સેપ્ટ છે. જુઓ,
અજન. આને જ કહેવાતું હતું કબીલો અથવા તો રાજ્ય. નાનું નાના રાજ્ય. જન, તમે નહીં સાંભળ્યું છે? હે રાજન. જનના પ્રતિનિધિને રાજન કહેવાતો હતો. યાદ રાખજો. એટલે આ રીતે બને છે. ઋગ્વૈદિક કાળનું આ સામાજિક સ્ટ્રક્ચર છે. સમજો, રાજ્ય આ રીતે બનતું હતું. વધી આગળ જો બીજું શું લખ્યું છે આ લોકોએ. ઋગ્વૈદિક કાળમાં ડેટા કેવો છે તો કે વર્ણ વ્યવસ્થા કે જાતિ વ્યવસ્થાનો ઉલ્લેખ મળતો નથી. સમાજ સમતાદર્શી હતો, દરેકને સમાન નજરે જોતો હતો. તો સાહેબ તમે હમણાં આગળ તો કીધું કે ઋગ્વેદમાં વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ જોવા મળે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, 10મું મંડળ. વાત સાચી છે, પણ અહીંયા યાદ રાખજો વર્ણ વ્યવસ્થા કેવી હતી ખબર છે? કર્મ આધારિત, જન્મ આધારિત નહીં. ઋગ્વૈદિક કાળની વર્ણ વ્યવસ્થા કર્મ આધારિત હતી. જેવા તમારા કર્મ એ પ્રમાણેનું તમારું વર્ણ. સમજો, અહીંયા બ્રાહ્મણ એને કહેવાતો હતો જેની પાસે સંપૂર્ણ જ્ઞાન છે. સંપૂર્ણ જ્ઞાન ધરાવનાર વ્યક્તિ કહેવાતો તો બ્રહ્મ, અને બ્રહ્મ પરથી શબ્દ આવ્યો બ્રાહ્મણ. ઋગ્વૈદિક કાળમાં ક્ષત્રિય એને કહેવાતો હતો કે જે રાજ્યનો વહીવટ સંભાળે, રાજા. પણ યાદ રાખજો અહીંયા રાજા છે ને એની ચૂંટણી થતી હતી. જે કેપેબલ હોય ને એ જ ગાદી પર આવે, એ જ ક્ષત્રિય કહેવાય. તમારા કર્મ પ્રમાણે અહીંયા તમે ઓળખાતા હતા. યાદ રાખજો. એટલે અહીંયા ઋગ્વૈદિક કાળમાં વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ તો છે, પણ કેવી છે? કર્મ આધારિત, જન્મ આધારિત નથી. યાદ રાખજો. જો અહીંયા લખ્યું છે વ્યવસાય જન્મ આધારિત ન હતા ભાઈ. અત્યારે જેવી રીતે છે ભાઈ, જેવું કોઈ વ્યક્તિ સારું દોડી શકે પોલીસમાં જાય, જેવું કોઈ સારું લખી શકે ઇન્ટરવ્યુ પાસ થાય, જીપીએસસી પાસ થાય. તો જેવા તમારા કર્મ છે ભાઈ. પરિવારમાં રહેતા જુદા જુદા સભ્ય જુદો જુદો વ્યવસાય કરી શકતા હતા. આર્યો ગોરા વર્ણના ઊંચા અને ખડતલ હતા ભાઈ, બરાબર છે. રાજ્યનું સ્વરૂપ કબીલાઈ પ્રકારનું હતું. મેં ના કીધું કબીલા છે, જન. યાદ રાખજો. ઋગ્વૈદિક સમાજમાં રાજાને શું કીધો છે? રાજન્ય. આ જેટલી બી લાઈન કરી જે શબ્દો બધા યાદ રાખજો. અને લાઈન કરેલા શબ્દોની જો પીડીએફ જોઈતી હોય તો મેં તમને કીધું હતું મારી ટેલિગ્રામ ચેનલ છે. એ ટેલિગ્રામ ચેનલમાં તમે જોઈન થઈ જાઓ તો હવે જેટલા બી લેક્ચર્સ છે, જેટલા બી આ ચેપ્ટર્સની પીડીએફ છે, ઇવન આના સવાલ જવાબ છે, બધું તમને ત્યાં મળી રહેશે. જુઓ, આ ટેલિગ્રામ ચેનલનું નામ છે. ક્લિયર છે? વધી આગળ. એટલે અહીંયા આ જન, તો જનના પ્રતિનિધિને શું કીધું છે? રાજન્ય અથવા તો રાજન. મેં ના કીધું હે રાજન. સમજો, તો એ રાજાની વાત કરે છે તે સમયના. વધી આગળ. મહિલાઓનું સ્થાન સન્માનજનક છે ભાઈ. યાદ રાખજો, તમને જો વિધાન વાક્યોમાં પૂછાય તો કે ઋગ્વૈદિક કાળમાં મહિલાઓનું સ્થાન, ટૂંકમાં એમનું શોષણ થઈ રહ્યું હતું, આ વિધાન ખોટું છે. સમાજમાં મહિલાઓનું સ્થાન છે ને બહુ સારું હતું. યાદ રાખજો. હવે જો મહિલાઓને અહીંયા રાજકીય કાર્યોમાં એ ભાગ લઈ શકતી હતી. આપણે તમે જુઓ અત્યારે લોકસભા, રાજ્યસભા બેસે છે, વિધાનસભા, વિધાન પરિષદ બેસે છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, તો મહિલાઓ છે કે નહીં? અહીંયા બી રાજકીય કાર્યોમાં મહિલા જોવા મળશે. અહીંની સંસ્થાઓમાં હું હમણાં આગળ ભલાઈશ. એ લોકો ઇન્ડિપેન્ડન્ટ મત આપી શકતી હતી, જેવી રીતે અત્યારે જો છે. વિદ્યા અભ્યાસ કરી શકતી હતી. ભાઈ આપણે આપણી પરંપરામાં વર્ષોથી મહિલાઓને શિક્ષણનો અધિકાર આપ્યો છે. જો અહીંયા લખ્યું છે, ઋગ્વેદમાં મેન્શન કરેલું છે, તેઓ સ્વતંત્રતાપૂર્વક પોતાનો મત આપી શકતી. અને 3 નામ યાદ રાખજો જે ઋગ્વૈદિક કાળની ઇન્ટેલેક્ચ્યુઅલ મહિલાઓ હતી. ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે અહીંયા કીધું છે વિદુષી મહિલાઓ. જુઓ, અપાલા, ઘોષા, લોપામુદ્રા, ગાર્ગી, મૈત્રી જેવી વિદુષી મહિલાઓ તમને ઋગ્વેદની ઋચાઓ રચવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. યાદ રાખજો, ઘોષા, અપાલા, લોપામુદ્રા, ગાર્ગી અને મૈત્રી. એમાં ઘોષા, અપાલા, લોપામુદ્રા આ ઋગ્વૈદિક કાળ સાથે સંકળાયેલી મહિલાઓ છે, અને ગાર્ગી અને મૈત્રી એ ઉત્તર વૈદિક કાળ સાથે સંકળાયેલી મહિલાઓ છે. વધી આગળ.
હવે રાજ વ્યવસ્થા, ભાઈ રાજકીય સંગઠન, મેં ના કીધું નાના નાના રાજ્યો છે, પણ એ રાજ્યનો એડમિનિસ્ટર કઈ રીતે થતા હતા, એ કામ કઈ રીતે કરતા તો એ સમજાયું છે. જો વ્યવસ્થા કેવી છે ભાઈ, કબીલાઈ પ્રકારની, પશુપાલન સાથે સંકળાયેલા છે, સમજો. હવે સંસ્થાઓ છે, જેવી રીતે આપણે લોકસભા રાજ્યસભા છે ને, એવી રીતે અહીંયા બી તમે જુઓ સંસ્થા છે. ગણ, વિદત જેવી પ્રારંભિક રાજકીય વ્યવસ્થા વૈદિક યુગમાં જોવા મળે છે. આ સિવાય સભા સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ પણ મુખ્ય હતી. આમ જોવા જઈએ ને 3 મુખ્ય સંસ્થાઓ, સભા, સમિતિ અને વિદત. અને જો તમને વિધાન વાક્યમાં પૂછે કે ભારતની સૌથી પ્રાચીન અથવા રાજનૈતિક સંસ્થા કઈ, તો એ આ વિદત, સૌથી પ્રાચીન રાજનૈતિક સંસ્થા. યાદ રાખજો. આ સિવાય સભા અને સમિતિ. હવે એ લોકોએ સભા સમિતિ સમજાયું છે કે સભામાં કોણ બેસતું હતું, સમિતિમાં કોણ બેસતું હતું, આ બંનેના કામ શું છે. તો જુઓ, સભામાં મોટે ભાગે વડીલો બેસતા હતા, અને સભાને શું કીધું છે, વર્તમાન રાજ્યસભા જેવી. કઈ વાંધો નહીં, આપણે જોઈ લઈએ. ભલે થોડો ટાઈમ લઈશું, પણ કન્સેપ્ટ ક્લિયર કરાઈશું ભાઈ આપણે. સભા, સમિતિ. તો સભા કેવી છે ભાઈ, વર્તમાન રાજ્યસભા જેવી. તેમાં બેસતું તું કોણ, તો કે વડીલો બેસતા હતા, એ જ લખ્યું છે જુઓ આ લોકોએ. પછી એનું કામ શું હતું, તો અહીંયા એનું કામ હતું ન્યાય આપવાનું. બરાબર છે. તો અહીંયા મુદ્દો ઉમેરી દઈએ ભાઈ. કામ શું છે, તો કે ન્યાય આપવો. હવે આવી જાઓ સમિતિ. તો સમિતિમાં એ લોકોએ શું લખ્યું છે જુઓ, સમિતિ વર્તમાન લોકસભા જેવી, જેમાં સમગ્ર લોક સમુદાયના પ્રતિનિધિઓ બેસતા. વર્તમાન લોકસભા જેવી, સમજો. સમગ્ર લોક સમૂહના પ્રતિનિધિઓ બેસતા. અત્યારે બી તમે જો લોકસભામાં બેસે છે કોણ, તો કે ભારતના દરેક વર્ગમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ. અને રાજ્યસભામાં બેસે છે કોણ, તો કે અનુભવી વ્યક્તિઓ. તો વડીલો અનુભવી તો છે કે નહીં? અત્યારનું જ કોમ્બિનેશન છે. તમે જુઓ સભા સમિતિ. વધીએ આગળ. હવે જેવી રીતે સભાનું કામ શું હતું, ન્યાય કરવાનું, એવી રીતે સમિતિનું કામ, કેમ કે સમિતિમાં લોક સમુદાયના ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેસે છે, એટલે એનું કામ તમે જુઓ, રાજાની ચૂંટણી કરવી. ભાઈ બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે. રાજાની ચૂંટણી કરવામાં આવતી, યાદ રાખજો. સભા અને સમિતિમાં યુદ્ધનું આયોજન, યુદ્ધમાં મળેલી ચીજોની વહેંચણી, ન્યાય અને ધર્મને લગતા કાર્યો પર વિચારણા થતી. મહિલાઓ પણ રાજકીય સંસ્થાઓમાં જોડાતી. મેં હમણાં જ કીધું, સભા અને સમિતિમાં તમને મહિલાઓ જોવા મળશે ભાઈ, સમજો. બીજું, રાજાનું પદ વંશ પરંપરાગત ન હતું. સમિતિમાં તેની ચૂંટણી થતી હતી. ભાઈ હમણાં જ કીધું મેં. અહીંયા આનું કામ શું છે, તો કે રાજાની ચૂંટણી કરવી. એટલે યાદ રાખજો, સુઋગ્વૈદિક કાળમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું ના, એની ચૂંટણી થતી હતી. કઈ સંસ્થા કરતી હતી? સમિતિ કરતી હતી. અને જે રાજા બનતો એની યોગ્યતાના આધાર પર એને ક્ષત્રિય કહેવાતો. કર્મ આધારિત વ્યવસ્થા છે, યાદ રાખજો. વધીએ આગળ. રાજાને રાજન્ય કહેવામાં આવ્યો છે, બરાબર છે ભાઈ. પુરોહિતનું સ્થાન રાજાને સલાહ સૂચન આપવાનું હતું. ભાઈ પુરોહિત નામનું પદ હતું અહીંયા, પણ એનું કામ શું હતું? રાજાને સલાહ સૂચન આપતો હતો. પણ એ કામ કરવું કે નહીં એ રાજા પર ડિપેન્ડ હતું. માનવા બંધાયેલો નતો એ સલાહ સૂચન, યાદ રાખજો. રાજાને રોજબરોજના કાર્યમાં મદદ કરવા માટે સેનાની. જો પહેલું પદ કયું છે? પુરોહિત. બીજું પદ કયું છે? સેનાની. કેમ કે રાજ્ય નાનું છે તો એડમિનિસ્ટ્રેશન બી નાનું હશે. તો સેનાનીનું કામ શું હતું? સેનાની એટલે મુખ્ય સેનાપતિ. તો કે રાજાને રોજબરોજના કાર્યમાં મદદ કરવી. ત્રીજું, કુલપ એટલે કુટુંબનો વડો.
ગ્રામીણ એટલે ગામનો મુખી. હવે આને અહીંયા લખી લઈએ જુઓ, એટલે તમને સમજવામાં સરળતા રહે. પરિવાર, કુટુંબ. તો કુટુંબનો વડો કોણ છે ભાઈ? કુલપ. ગામનો વડો કોણ છે? ગ્રામીણી કહેવાય છે. વિષ્ટનો વડો કોણ છે? વિષ્પતિ કહેવાય છે. અને જનનો વડો કોણ છે? રાજા, જેની ચૂંટણી થતી હતી. કઈ સંસ્થા કરતી હતી? સમિતિ કરતી હતી. જો આ બધી માહિતી આપણા ઋગ્વેદમાંથી મળે છે. હવે બીજું આમાં લખ્યું છે શું? તો કે સમાજમાં એવું કહેવામાં આવે છે કે રથ બનાવનારનું સામાજિક સ્થાન બહુ મહત્વનું હતું. કે યુદ્ધોની શરૂઆત ધીરે ધીરે થાય છે ને યુદ્ધોમાં જોઈએ શું? રથ જોઈએ ભાઈ. હવે રથ બનાવનારની વેલ્યુ હોય. અત્યારે જો આપણા સમાજમાં જે આઈટીનો જાણકાર છે, જે એઆઈનો જાણકાર છે, એની વેલ્યુ વધારે છે. બરાબર છે? કારણ કે યુદ્ધ તેમનું મહત્વપૂર્ણ રાજકીય કાર્ય હતું ને એમાં રથનો ઉપયોગ થતો હતો. લોકો રાજાને કર સ્વરૂપે ભેટ સોગાદો આપતા, જેને ઋગ્વેદમાં બલિ કહેવામાં આવી છે. અને તે સ્વૈચ્છિક હતી. યાદ રાખજો, ઋગ્વૈદિક કાળમાં કર કમ્પલસરી નહોતા, એ સ્વૈચ્છિક હતા. તમારી ઈચ્છા હોય તો રાજાને ભેટ સોગાદ આપવાનું, અને એ ભેટ સોગાદ એ કરને અહીંયા કીધું છે બલિ. ઉત્તર વૈદિક કાળમાં કર કમ્પલસરી થાય છે, અહીંયા નથી. યાદ રાખજો. પ્રારંભિક કે વેદકાલીન રાજ વ્યવસ્થા અત્યંત સરળ હતી, જેમાં સ્ત્રીઓને સ્થાન હતું અને લોક ભાગીદારી હતી. સિમ્પલ છે ભાઈ. તો આ રાજ વ્યવસ્થા. આગળ એમના રીત રિવાજો જોઈ ગયા. પછી વાત કરીએ, આ મહત્વનું છે, મોસ્ટ આઈએમપી, યાદ રાખજો. હવે વૈદિક યુગની ધાર્મિક વિધિઓ, ધર્મની વાત કરીએ ભાઈ. સમજો ધર્મ શું કહે છે. જો એ બી ઋગ્વેદમાં લખ્યું છે એ લોકોએ. પિતૃપ્રધાન સમાજ છે, જેના કારણે મોટા પ્રમાણમાં અહીંયા, કેમ કે મહિલાઓને બી સ્થાન છે, પિતૃપ્રધાન સમાજ છે, એટલે દેવતાઓની સાથે દેવીઓનો પણ ઉલ્લેખ છે. જો અહીંયા લખ્યું છે. પણ એટલા પ્રમાણમાં દેવીઓનો ઉલ્લેખ નથી મળતો. જેમ કે ઈશ લખ્યું છે ખાલી, તો કે બુદ્ધિના દેવી. અરણ્યાની, તો કે જંગલના દેવી. સમજો, બે ત્રણ દેવીઓનો ઉલ્લેખ છે, કે જાજુ એવું ભરી નામાં નથી આપ્યું. દેવતાઓનો ઉલ્લેખ વધારે છે. તેને બદલે પ્રાકૃતિક કે પ્રકૃતિક સાથે સંકળાયેલા દેવો મળે છે. હવે ઋગ્વેદમાં કયા કયા દેવો વિશે વાત કરી છે ખબર છે? ઇન્દ્ર, વરુણ, મિત્ર, અગ્નિ, વિદ્યુત, નાશત્ય, પુષણ, યમ અને સોમ. સમજો, સોમ એટલે નશીલા પદાર્થોના દેવતા. યમ તો શાશ્વત છે ભાઈ, ગમે તે કાળ હોય. યમ એટલે મૃત્યુના દેવતા. યાદ રાખજો, ઋગ્વૈદિક કાલીન આર્યોના મુખ્ય દેવતા હતા ઇન્દ્ર. અને ઇન્દ્ર માટે ઋગ્વેદમાં 250 ઋચાઓ લખાયેલી છે. અને ઇન્દ્ર પછી બીજા મુખ્ય દેવતા હતા અગ્નિ. અગ્નિ માટે 200 ઋચાઓ લખાયેલી છે. એટલે પહેલા મુખ્ય દેવતા કયા? ઇન્દ્ર. બીજા મુખ્ય દેવતા કયા? અગ્નિ છે. યાદ રાખજો. જો અહીંયા લખ્યું છે, ઇન્દ્ર મુખ્ય દેવ છે, પણ શેના દેવતા છે સાહેબ? તો કે વરસાદ અને યુદ્ધના દેવતા છે. સમજો. આ સિવાય બીજા મહત્વપૂર્ણ દેવ અગ્નિદેવ છે. કેમ? તો કે અગ્નિનું કામ શું? તો કે તેઓ ઈશ્વર અને માનવને જોડતી કડી હતા. તમે ઘણી બધી સિરિયલોમાં જોયું હશે કે યજ્ઞ કરવા કોઈ રાજા બેઠો છે, અને યજ્ઞ જ્યારે એની ચરમસીમા પર પહોંચે ત્યારે અંદરથી એક વ્યક્તિ નીકળે છે, દેવ નીકળે છે, અગ્નિદેવ. અને અગ્નિદેવ કહે છે કે બોલ, તારી ઈચ્છા શું છે? તો અગ્નિનું કામ શું હતું? અગ્નિદેવનું, કોઈ રાજા યજ્ઞ કરે તો એ પોતાની ઈચ્છા અગ્નિદેવને કહે, અને એ અગ્નિદેવ એ ઈચ્છા ઉપર દેવતાને કહે. એટલે માનવ અને દેવતાઓને જોડતી કડી એટલે અગ્નિદેવ. ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ મેસેન્જર. યાદ રાખજો, મેસેજ આપનાર. આગળ વરુણ. વરુણને બ્રહ્માંડના પ્રબંધક માનવામાં આવે છે. બીજા બધા તો બેઝિક ડેટા છે. વરુણ કોણ છે? આર્ય વરુણ ધવન નથી. યાદ રાખજો, અહીંયા બ્રહ્માંડના પ્રબંધક, જે મેનેજ કરે છે ભાઈ. પછી આગળ ઋત. તેમનું બીજું નામ છે ઋત. પછી પૂષણ. તો પૂષણ છે પશુપાલકોના દેવતા, કેમ કે મુખ્ય વ્યવસાય જ ઋગ્વૈદિક કાલીન આર્યોનો શું છે ભાઈ? પશુપાલન છે. ક્લિયર છે? સોમરસ. સોમ એટલે સોમરસના દેવતા, જે કહેવાય નશીલા પદાર્થોના દેવતા. અને સોમરસ એટલે દારૂ ને. યાદ રાખજો, તે સમયની એનર્જી ડ્રિંક. આ દારૂ ના સમજી લેતા. વધી આગળ.
અને આ ઋગ્વેદમાં જ્યાં તમારે જો તમામ દેવતાઓને ખુશ કરવા હોય તો એના વિશેના શ્લોકો આપવામાં આવ્યા છે, સૂક્તો આપવામાં આવ્યા છે, યાદ રાખજો. એમાં બલિ, પૂજા વિધિ, યજ્ઞનું કાર્ય બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતું. એટલે આ બધું બેઝિક બાબત છે ભાઈ, આમાં કંઈ ખાસ છે નહીં. પણ બીજી એક મહત્વની યાદ રાખજો આ ડેટા, કે તમને છે ને ઋગ્વૈદિક કાળમાં યાદ રાખજો ઉત્તર પશ્ચિમ ભાગમાં મૂર્તિ પૂજા નહીં જોવા મળે અને મંદિરો પણ નહીં જોવા મળે. અને મંદિરો તો એમ બી સિંધુ ખીણમાં નહોતા ભાઈ, સમજો. મૂર્તિ પૂજા હતી એમાં, પણ મંદિરોના અવશેષો નહીં મળ્યા. અહીંયા મંદિરો બી નથી અને મૂર્તિ પૂજા નથી. યાદ રાખજો કે આ બધી વિશેષતા છે. બધી આગળ હવે અર્થવ્યવસ્થા, ઋગ્વૈદિક કાળની અર્થવ્યવસ્થા જુઓ. મુખ્ય વ્યવસાય શું છે ઋગ્વૈદિક કાળમાં? પશુપાલન. દૂધ, માંસ અને ચામડું મેળવવા તેઓ ગાય, ભેંસ, ઘેટા, બકરા અને ઘોડા પાળતા. ભાઈ એમની ટૂંકમાં જે જરૂરિયાત છે ને પશુઓ પૂરી કરી આપતા હતા. દૂધ, પશુઓ જ્યારે ઘરડા થતા ને ત્યારે એને મારણ કરતા ને પછી એને ખાતા. માંસ, ચામડું, આ બધું એ લોકો અહીંયા ખોરાક છે એમનો. જુઓ, ગાય અને ઘોડા સૌથી મહત્વનું છે. પછી ગાયને લગતા ઘણા બધા શબ્દોનો અહીંયા ઉલ્લેખ છે, જેમ કે જુઓ ગો, આપણે નહીં કહેતા ગૌ, તો એ ગો શબ્દમાંથી અનેક શબ્દનો ઉપયોગ થયો છે. જેમ કે ધનવાન વ્યક્તિને ગોમત કહેવાયો છે, મોસ્ટ આઈએમપી, આ બધા શબ્દો. કેમ કે ગાયનું મહત્વ છે એટલે ગૌ પરથી ઘણા બધા શબ્દો નીકળ્યા. ધનવાન વ્યક્તિને શું કીધું છે? ગોમત. પછી ઘરની દીકરીને, પુત્રીને એમને કીધી છે દુહિતા. કેમ કે દુહિતાનો અર્થ થાય છે જે ગાયનું દૂધ દોવે છે. હવે ગાયનું દૂધ કોણ દોવે? ઘરની કન્યાઓ. પછી યુદ્ધ માટે શબ્દ વપરાયો છે ગવેષણા, જેનો અર્થ થાય છે ગાયોની શોધ કરવી. મોટે ભાગે યુદ્ધો શેના થતા હતા? ગાયો માટે. પછી ગાયોને તમામ ઈચ્છા પૂરી કરનારી કામદા કહેવામાં આવી છે ભાઈ, બરાબર છે. એટલે આ 4 થી 5 વસ્તુઓ આમાં યાદ રાખવાની છે. ટૂંકમાં ઋગ્વૈદિક કાળમાં ખેતીની સંસ્કૃતિનો અભાવ જોવા મળશે. મુખ્ય વ્યવસાય શું છે? પશુપાલન. યાદ રાખજો. ક્લિયર છે? વધી આગળ. પશુપાલન સાથે સંકળાયેલા અને ભટકતું જીવન જીવતા લોકો કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા જે કહેવાય ને એ બહુ ઓછી જણાય છે. કેમ કે કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાના આર્કિયોલોજીકલ એવિડન્સ આપણી પાસે બહુ ઓછા છે. સમજો. વધી આગળ. કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાનો મોટે ભાગે અભાવ જણાય છે. પશુપાલન તેમનું મુખ્ય કામ છે ભાઈ. આ સિવાય પશુપાલન સિવાય એ લોકો બીજા કયા કામ સાથે સંકળાયેલા હતા તે લોકો અહીંયા લખ્યું છે. શિકાર, સુથારી કામ, વણાટ કામ અને ધાતુ કાઢવાનું કામ. યાદ રાખજો. મોટે ભાગે શું અહીંયા સાહેબ કરન્સી સિસ્ટમનો ઉદ્ભવ થયો છે? ના. મોટે ભાગે જરૂરિયાત પ્રમાણે એ લોકો સાટા પદ્ધતિ વાપરતા હતા. વસ્તુ વિનિમય પદ્ધતિ, બાર્ટર સિસ્ટમ. જુઓ, હજી કરન્સી સિસ્ટમનો ઉદ્ભવ નહીં થયો ભારતમાં. યાદ રાખજો. ગાય વસ્તુ વિનિમયમાં સૌથી મહત્વનું સ્થાન ધરાવતી હતી. યાદ રાખજો. હવે અહીંયા બીજું લખ્યું છે શું? આ બેઝિક ફકરો છે, આમાં જવાની જરૂર નથી. આ નહીં વાંચો તોય ચાલશે. કેમ કે એ લોકોએ સમજાવ્યું છે કે જે આખી સંસ્કૃતિ બની, આર્યો ક્યાંકથી આવ્યા અને ભારતમાં વસ્યા તો એ સંસ્કૃતિ બની આર્ય સંસ્કૃતિ. અહીંયા એ સમજાવ્યું છે. અને આપણા ફિલ્ડની વિશેષતા છે શું વાંચવા કરતાં શું ન વાંચવું, તો આટલું તમારે સ્કીપ કરી દેવાનું છે. વધી આગળ. તો આ થઈ ગયું ઋગ્વૈદિક કાળ. એનો સમાજ કેવો છે, એના રીતિ રિવાજો કેવા છે, એમનો ધર્મ કેવો છે, એમની રાજવ્યવસ્થા કેવી છે, એમની ઇકોનોમી કેવી છે, એ બધું આપણે જોઈ ગયા. હવે અનુવૈદિક કાળ. અનુવૈદિક કાળ એટલે ઉત્તર વૈદિક કાળ. જુઓ, હવે મારે વાત કરવાની છે એની. ક્યાં ગયું? આની. બરાબર છે. હવે જોઈએ આપણે. હવે એનો સમયગાળો મેં હમણાં જ લખાયો. જુઓ, ઈસવીસન પૂર્વે 1000 થી ઈસવીસન પૂર્વે 600. બરાબર છે. અનુવૈદિક કાળ અથવા તો ઉત્તર વૈદિક કાળ. ઋગ્વેદની રચના થઈ મેં તમને કીધું એમ પ્રમાણે કે ઋગ્વૈદિક કાળમાં. અને એના સિવાય 3 જે વેદ છે, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, અને એના સિવાય જેટલા બી પુસ્તક છે એ બધા ઉત્તર વૈદિક કાળમાં લખાયા. અહીંયા લખ્યું જ છે. જુઓ, ઋગ્વેદ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, રામાયણ તથા મહાભારત લખાયા એટલે એની રચના થઈ છે. આપણે પહેલાની પરંપરામાં જ્ઞાન કઈ રીતે આપતા હતા? ગુરુ બોલતા જાય ને શિષ્ય સાંભળતા જાય. સાંભળવું, શ્રુતિ સાહિત્ય. લખાયા તો લગભગ ગુપ્ત કાળમાં આ બધી વસ્તુઓનું પુનઃસંકલન થયું છે. સમજો. હવે અહીંયા ચેન્જ ક્યાં આવ્યો? કેમ કે એ જ આર્યો જે અહીંયા રહેતા હતા
એ ધીરે ધીરે આ બાજુ સ્થળાંતર થયા. હવે આ બાજુનો વિસ્તાર કેવો છે? ગંગા યમુનાના ફળદ્રુપ મેદાની પ્રદેશ છે. તો પહેલો ચેન્જ ક્યાં આવશે ખબર છે? હવે ધીરે ધીરે પશુપાલન છોડીને ક્યાં વધશે? ખેતી તરફ. એટલે ઉત્તર વૈદિક કાળનો જે મુખ્ય વ્યવસાય છે ને એ ખેતી છે. ખેતીના કારણે સમૃદ્ધિ આવી. સમજો, પૈસા આવવાની શરૂઆત થઈ, કરન્સી સિસ્ટમ ચાલુ થાય છે અહીંયા. પણ એના કોઈ આપણી પાસે આર્કિયોલોજીકલ એવિડન્સ નથી, યાદ રાખજો. બીજું મોટી મોટો ચેન્જ ક્યાં આવ્યો? મેં તમને હડપ્પામાં કીધું હતું કે હડપ્પાના લોકોને લોખંડ સાથે કોઈ લેવા દેવા નહોતું. પણ યાદ રાખજો, જ્યારે આર્યો અહીંયા આવ્યા ને ત્યારે આ ભાગમાં એમને લોખંડ મળ્યું. અને એ જ લોખંડના કારણે એમની ખેતી બમણી થઈ, કેમ કે ઓજારો બનાવ્યા, સારામાં સારું હળ બનાવ્યું. અને એ જ લોખંડના કારણે યુદ્ધો બી ભયંકર થયા છે. સારામાં સારું બાણ, સારામાં સારા ભાલા. એટલે અહીંયા યુદ્ધો એની તાકાત પર પહોંચશે, ચરમસીમા પર પહોંચશે. અને એવું કહેવામાં આવે છે કે આ જ કાળમાં મહાભારત થયું હતું, ભીષણ યુદ્ધ. કેમ? લોખંડના કારણે. બધી આગળ. એટલે હવે મારે જે વાત કરવાની છે આ કાળની કરવાની છે. જુઓ, વિશિષ્ટ પ્રકારની ક્રાંતિ જોવા મળે છે ભારતીય સમાજમાં, તેની અસર જોઈ શકાય છે. બરાબર છે. ક્યાં ચેન્જ આવ્યો? જુઓ, પહેલો ચેન્જ આવ્યો. પહેલો ચેન્જ મેં તમને કીધું, ખેતી મુખ્ય વ્યવસાય. બીજો ચેન્જ જોવા રહ્યો, અનુવૈદિક સમાજ સામાજિક રીતે વર્ણ વ્યવસ્થામાં વહેંચાયેલો હતો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ભાઈ, ઉત્તર વૈદિક કાળમાં બહુ મોટો ચેન્જ આવ્યો. અહીંયા પણ વર્ણ વ્યવસ્થા હતી, પણ વર્ણ વ્યવસ્થા યાદ રાખજો આ કેવી હતી ખબર છે? જન્મ આધારિત. હવે અહીંયા જન્મ આધારિત વર્ણ વ્યવસ્થાનો જન્મ થયો છે. કર્મ આધારિત ક્યાં છે ભાઈ? ઋગ્વૈદિક કાળમાં. કેમ કે રાજા યુદ્ધો કરી રહ્યો છે, સામ્રાજ્ય વધી રહ્યું છે, એની પાસે હવે ધીરે ધીરે સેના આવી રહી છે, તાકાતવર થઈ રહ્યો છે. તે હવે શું કહી રહ્યો છે કે મારા પછી મારો દીકરો જ રાજા બનશે. એની ચૂંટણી બંધ થઈ ગઈ, એને ચોખ્ખું ના પાડી કે હું તાકાતવર છું, આટલું બધું જીત્યું છે તો હું બીજાને થોડી આપીશ. કેમ કે પહેલા થતું હતું શું? રાજાની ચૂંટણી થતી હતી. હવે આ બંધ કરી નાખી કે મારો છોકરો જ રાજા બનશે. ક્ષત્રિય, જન્મ આધારિત વ્યવસ્થા. સમજો, અહીંયા ધીરે 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 વ્યવસ્થા ક્યાં ટ્રાન્સફર થાય છે? જન્મ તરફ. આ સમજવા જેવું છે. એટલે અહીંયા તમને જન્મ આધારિત વ્યવસ્થા જોવા મળશે. અને એમાં બ્રાહ્મણ અને ક્ષત્રિય એ સમાજમાં બે વર્ણ તાકાતવર થઈને આવ્યા. ઘણા બધા કારણો છે એના, આપણે જોઈશું ક્યારેક. અને એમનું કામ શું હતું ભાઈ? તો કે ઉપરના જે બે વર્ગ છે, બ્રાહ્મણો નીતિ નિયમો બનાવતા, ક્ષત્રિયો વહીવટ કરતા. અને વૈશ્ય અને શૂદ્ર. શૂદ્ર એટલે યાદ રાખજો દાસ, એક કચડાયેલો વર્ગ. યાદ રાખજો, વૈશ્ય અને શૂદ્ર અહીંયા ઉત્પાદન કાર્ય સાથે સંકળાયેલા હતા, પરંતુ તેમનો સામાજિક દરજ્જો નિમ્ન કક્ષાનો હતો. કચડાયેલો વર્ગ એટલે તમે સમજો, કચડાયેલો વર્ગ એટલે પર્ટિક્યુલર કોઈ જાતિ નથી. હું એમ કહું છું, હું એવું માનું છું કે આજે દરેક સમાજમાં ક્યાંક ને ક્યાંક એવા પરિવાર છે, એવો વર્ગ છે જે દબાયેલો છે. આજે છે હાલત દરેક સમાજમાં છે. અપર કાસ્ટમાં જોવા મળશે, લોઅર કાસ્ટમાં તો છે જ. સમજો, તો એ બધા શૂદ્ર જ થયા છેલ્લે આપણે જોવા જઈએ તો. વધી આગળ. તો અહીંયા પહેલો ચેન્જ ક્યાં આવ્યો? ખેતી. બીજો ચેન્જ ક્યાં આવે છે? સમાજ વ્યવસ્થા કેવી બની? જન્મ આધારિત વર્ણ વ્યવસ્થા. બ્રાહ્મણો તાકાત પર આવ્યા, ક્ષત્રિયો તાકાત પર આવ્યા. જો અહીંયા લખ્યું છે, બ્રાહ્મણનું કામ શું છે? ધર્મ, શિક્ષણ, કર્મકાંડ. ક્ષત્રિયનું કામ શું છે? એડમિનિસ્ટ્રેશન અને રાજ વ્યવસ્થા. વૈશ્યનું કામ શું છે ખબર છે? વૈશ્યનું કામ છે ખેતી. ખેતી એમના હાથમાં આવી. વેપાર હાથમાં આવ્યો. વેપાર એટલે કે લોખંડ મળ્યું છે તો લોખંડ આધારિત ઘણા બધા ઉદ્યોગો બન્યા છે. જેમ કે કોઈ બાણ બનાવી રહ્યું છે, કોઈ સારા રથ બનાવી રહ્યું છે, કોઈ ધનુષ બનાવી રહ્યું છે. તો એ બધું વેપાર કોના હાથમાં આવે છે? વૈશ્યોના હાથમાં. યાદ રાખજો. અને પશુપાલન પણ એમના હાથમાં આવે છે. અને શૂદ્ર, કે આ જે બધા ઉદ્યોગો વિકસ્યા છે ને એમાં કારીગરો તરીકે કામ કરતા ને શૂદ્ર. આ સિવાય એમને બીજું કામ સોંપવામાં આવ્યું કે આ ઉપરોક્ત ત્રણ વર્ણોની સેવા કરવાની. એટલે એથી કદાચ એ ક્લાસની ધીરે 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 પરિસ્થિતિ બગડવાની શરૂઆત થાય છે. સમજો, સમાજ કેવો છે ભાઈ? પિતૃસત્તાત્મક છે. બરાબર છે. બીજું સૌથી મહત્વનો મુદ્દો અહીંયા, પુત્ર પ્રાપ્તિ માટેની અનેક પ્રાર્થનાઓ દર્શાવે છે કે પુરુષનું મહત્વ સમાજમાં વધ્યું હતું. મેં હમણાં જ કીધું, ઉત્તર વૈદિક કાળમાં યુદ્ધો ચાલુ થાય છે. સમજો, યુદ્ધો ભયંકર થયા છે.
એમાંનું સૌથી પહેલું યુદ્ધ છે દશરાગ્ય યુદ્ધ, 10 રાજાઓનું યુદ્ધ. એટલે ધીરે 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 સામ્રાજ્યવાદની ભાવનાના કારણે યુદ્ધો રાજાઓએ શરૂ કરવાના ચાલુ કર્યા છે. રાજા હવે પ્રદેશો જીતતો ગયો, સામ્રાજ્ય મોટું થતું ગયું. તો આ સામ્રાજ્ય સાચવવા માટે અને યુદ્ધો કરવા માટે જરૂર શેની ઊભી થઈ? દીકરાઓની. માનસિકતા તમે સમજો, શેની જરૂર ઊભી થઈ? દીકરાઓની. એટલે હવે રાજાઓ એ આગ્રહ રાખશે કે એને દીકરી નહીં દીકરાનો જન્મ થાય. અહીંથી ચેન્જ આવે છે, સમજો. અહીંથી ધીરે ધીરે મહિલાઓની સ્થિતિ ઘટશે, સમાજમાં મહિલાઓનું સ્થાન નિમ્ન. કેમ કે છોકરા જોઈએ છે, કેમ કે યુદ્ધો ચાલુ છે. સામ્રાજ્ય સાચવશે કોણ? છોકરાઓ. યુદ્ધો કોણ કરશે? છોકરાઓ. એટલે રાજા પ્રયત્ન કરશે કે હવે એને છોકરાઓ જ થાય, સમજો. અને એ છોકરાઓનો જન્મ થાય એના માટે યજ્ઞ બી આવે છે, આપણે પુત્ર કામેષ્ટિ યજ્ઞ. એક જગ્યાનો પણ જન્મ થાય છે. અને એક છોકરો નહીં, કેમ કે સામ્રાજ્ય મોટું છે તો એને સાચવવા માટે 5-10 છોકરા જોઈએ. એટલે રાજા હવે એક લગ્ન નહીં કરે. જુઓ સમાજમાં કેવો ચેન્જ આવે છે. હવે એ અહીંથી શરૂ થશે બહુપત્નીત્વ પ્રથા. પેલી બાજુ હતું ઋગ્વૈદિક કાળમાં એક પતિ પ્રથા, એક પત્ની પ્રથા. પણ અહીંયા જેવી જરૂરિયાત છે એ પ્રમાણે નવી નવી સમાજ વ્યવસ્થાનો જન્મ થાય છે. બહુપત્નીત્વ પ્રથા, મહિલાઓનું સ્થાન ઘટે છે, છોકરાઓનું સ્થાન વધે છે. રાજા હવે સમજો, પહેલા ચૂંટણી થતી હતી રાજાની, હવે નહીં થાય. આ ચેન્જ આવે છે. જુઓ, બહુપત્નીત્વ પ્રથા આવી ભાઈ. સ્ત્રીઓના સામાજિક દરજ્જામાં પરિવર્તન આવ્યું છે કે નહીં? પણ તો અહીંયા જોઈન્ટ ફેમિલી જોવા મળશે. પણ અહીંયા હવે નિર્ણય લેવા મળ્યો માત્ર ને માત્ર પુરુષ. કદાચ અહીંથી એ રૂઢિપ્રધાન પુરુષ જડ માનસિકતાના બીજો નખાય છે. યાદ રાખજો. આગળ અનુવૈદિક કાળ એટલે કે ઉત્તર વૈદિક કાળમાં જમીનનું મહત્વ વધુ સિમ્પલ છે. ભાઈ સામ્રાજ્યવાદ છે, ફળદ્રુપ જમીન છે તો જમીનનું મહત્વ વધવાનું જ છે. જેના કંટ્રોલમાં જેટલી જમીન એટલો વધારે તાકાતવર. રાજા જેટલો પ્રદેશ જીતશે એટલું એને પૈસા કેવા મળશે? સારામાં સારા મળશે. તે તો ઈચ્છે જ ને કે મારા કંટ્રોલમાં જમીન હોય, તો જમીનનું મહત્વ વધ્યું ભાઈ. જુઓ, લોખંડની શોધ થવાને કારણે કૃષિનું મહત્વ બી વધ્યું. મેં હમણાં કીધું એ પ્રમાણે લોખંડ મળ્યું છે. સમજો, આજે બી તમે જીઓગ્રાફીમાં તમે જો લોખંડ છે ને ભારતના આ ભાગમાંથી જ મળ્યું છે. તમે ઝારખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ બાજુનો વિસ્તાર છે તો લોખંડના કારણે ખેતી ડબલ થઈ છે. એટલે ધીમે ધીમે આર્યો પશ્ચિમથી પૂર્વ તરફ સ્થળાંતર કરવા લાગ્યા. આ સિવાય અહીંયા બીજું શું લખ્યું છે કે સભા અને સમિતિનું મહત્વ પણ ઘટવા લાગ્યું. કેમ કે પહેલા રાજાની ચૂંટણી થતી હતી, એટલે રાજા જવાબદાર કોને હતો? લોકસભા, રાજ્યસભાને, એટલે કે સભા અને સમિતિને. પણ અહીંયા તો રાજા સર્વે સર્વા છે, તાકાતવર છે, કોઈનું સાંભળી જ નથી રહ્યો. તો શું સભા અને સમિતિની વેલ્યુ રહેશે? ના. ઉત્તર વૈદિક કાળમાં આ બધી વ્યવસ્થાઓનું મહત્વ ઘટે છે. રાજાની ચૂંટણી બંધ થઈ. જુઓ, રાજા વંશ પરંપરાગત થવા લાગ્યા. બધું બંધ થઈ. મારો દીકરો જ રાજા બનશે. સમજો, જન્મ આધારિત વ્યવસ્થા અહીંયા જન્મ થાય છે. આગળ અથર્વવેદ. તો અહીંયા શું લખ્યું છે? જો અથર્વવેદ વિશે ડેટા આપ્યો છે કે આર્યો જેમ જેમ પશ્ચિમમાંથી પૂર્વ બાજુ ગયા, ઓલરેડી એક પ્રજા તો અહીંયા રહેતી હતી, કેમ કે આર્યો બહારથી આવ્યા હતા. સમજો, તો એક પ્રજા ઓલરેડી તો રહેતી હોય ને, તો એ બંને વચ્ચે સંઘર્ષ ચાલુ થયા. હવે જે આર્યો નતા એને અનાર્ય કહેવાયા. યાદ રાખજો, આર્યો નતા એ અનાર્ય કહેવાયા. અને આ જ બંનેના સમન્વયને પરિણામે, યાદ રાખજો, આર્યો અને અનાર્યોના સમન્વયને પરિણામે એક વેદનો જન્મ થયો જેનું નામ છે અથર્વવેદ. જેમાં આર્યોનો પણ પ્રભાવ જોવા મળે છે અને અનાર્યોનો પણ પ્રભાવ જોવા મળે છે. અને આ અથર્વવેદમાં શું આપ્યું? જુઓ, ટૂંકમાં બ્લેક મેજિક જેટલું બી છે ને એ બધું તમને અથર્વવેદમાં જોવા મળશે. જોવા રહ્યો અંધવિશ્વાસ, જાદુ ટોણા, તંત્ર મંત્ર, દવાઓ, આ બધું તમને અનુવૈદિક કાળમાં, ઉત્તર વૈદિક કાળમાં અથર્વવેદમાં જોવા મળશે. તો આ એમની રાજ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થામાં શું ચેન્જ આવ્યા મેં સમજાયા. મહિલાઓનું સન્માન ઘટ્યું છે ભાઈ. બહુપત્નીત્વ પ્રથાનો જન્મ થાય છે. સમજો, પછી રાજા વંશ પરંપરાગત એના પદ થયા છે. દીકરાનું મહત્વ વધ્યું છે. યજ્ઞોની શરૂઆત થઈ. જમીનનું મહત્વ વધ્યું છે. વર્ણ વ્યવસ્થા જન્મ આધારિત બની છે. અને હવે વાત કરીએ દેવતા. તો અહીંયા યાદ રાખજો, ઋગ્વૈદિક કાળમાં દેવતા ઇન્દ્ર અને અગ્નિ મુખ્ય છે.
પણ અહીંયા દેવતાઓમાં ચેન્જ આવે છે. આપણે કોઈ જગ્યાએ સ્થળાંતરિત કરીને જઈએ તો આપણે દેવતા તો ના બદલીએ ને, આપણા કુળદેવતા કુળદેવી તો ના બદલીએ ને, પણ અહીંયા એ બી બદલાયા. ઉત્તર વૈદિક કાળમાં 3 દેવતાઓનો જન્મ થાય છે. ત્રિદેવ કહીએ છીએ આપણે, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. જો કે શિવ તો પહેલાથી છે ભાઈ, પશુપતિનાથના રૂપમાં હડપ્પા સભ્યતામાં જુઓ તમે, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ, ત્રિદેવોનો જન્મ થાય છે. હવે એ કઈ રીતે થાય છે જીસીઆરટીમાં લખ્યું નથી, પણ એ પછી ક્યારેક આપણે કોઈક સેશન લઈશું, એમાં આપણે સમજાઈશું કે દેવતાઓમાં ચેન્જ આવે, ભગવાન બદલી નાખ્યા. ભાઈ આ લોકોએ નવાઈની વાત છે, સમજો. અહીંયા યજ્ઞોની શરૂઆત થઈ, કર્મકાંડ વાળા યજ્ઞોની શરૂઆત. કર્મકાંડ વાળા એટલે જો આજે કોઈ છોકરો રાજ્યાભિષેક કરવા જાય છે તો એના માટે અલગ યજ્ઞ છે, રાજસૂય યજ્ઞ. જો અહીંયા લખ્યું છે. પછી અહીંયા રાજસૂય યજ્ઞ વિશે માહિતી નથી, પણ અશ્વમેઘ યજ્ઞ. જો રાજસૂય યજ્ઞ રાજ્યાભિષેક સમય, રાજા જ્યારે ગાદી પર આવતો, એનો દીકરાને મૂકતો ત્યારે રાજસૂય યજ્ઞ કરતો. પછી અશ્વમેઘ યજ્ઞ. અશ્વમેઘ યજ્ઞ એટલે 21 દિવસનો આ યજ્ઞ છે. અને જે રાજા યજ્ઞ કરવા, માન લો કે હું યજ્ઞ કરવા બેસું છું, તો હું 21 દિવસ સુધી સફેદ ઘોડા છૂટા મૂકી દઈશ. અને એ ઘોડા ગમે તે વિસ્તારમાં જાય ને, એ વિસ્તારો બધા મારા, સામ્રાજ્ય વિસ્તાર. અશ્વમેઘ યજ્ઞ. ભગવાન રામે જ્યારે શ્રીલંકા સહિત આખું ભારત જીત્યું હતું, ત્યારે અયોધ્યા પાછા આવ્યા બાદ અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો. અને જો મારા ઘોડો, છૂટાયેલા ઘોડા કોઈ બીજો રાજા પકડી લે, એનો અર્થ એ થયો કે રાજા મને ચેલેન્જ કરી રહ્યો છે યુદ્ધ કરવા માટે. તો ભગવાન રામે છોડ્યા હતા, લવકુશે ઘોડા પકડ્યા હતા. ખ્યાલ આવે છે? પશુ બલિ બી શરૂ થઈ ભાઈ. એટલે આ બધી ધીરે ધીરે કુપ્રથા પણ શરૂ થાય છે. કેમ કે તમે સમજો, પૈસા આવે ને તો એની સાથે ઘણી બધી ખોટી વસ્તુઓ બી સમાજમાં આવે, વ્યક્તિમાં આવે. તમે ઓબ્ઝર્વ કરજો, પૈસા પોતાના નીકળવાના રસ્તા છે ને એ ગોતી જ લે છે, સમજો. એને આપણે ખોટી વસ્તુઓ ઘણી વાર કહેતા હોઈએ છીએ. વેપાર વાણિજ્યનો જન્મ થયો, બીજા શહેરીકરણનો જન્મ થાય છે ભાઈ, સમજો. અને ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં ભારતમાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા. કેમ કે ભાઈ ખેતી વધી, ખેતીના કારણે વેપાર વધ્યો, લોખંડ છે તો એના કારણે બી નવા નવા ઉદ્યોગો ડેવલપ થયા. એટલે ધીરે 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 આ જન શું છે, જન જે હતા ને ધીરે ધીરે મોટા થતા ગયા, જે કન્વર્ટ થયા જનપદમાં. નવા નવા શહેરો અસ્તિત્વમાં આવ્યા છે. જો, અને પછી એ જ ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં નાના જનપદ જે મોટા થયા યુદ્ધોના કારણે, સમજો. એટલે એ બન્યા 16 મહાજનપદ. મેં તમને અહીંયા લખાયું ને, જુઓ આ જન. હવે આ જ જન ઉત્તર વૈદિક કાળમાં, કેમ કે યુદ્ધો ચાલુ છે, જમીનનું મહત્વ વધ્યું છે, સામ્રાજ્ય વધ્યું છે, એટલે ઓબ્વિયસ છે જનમાં બી વધારો થશે ને. તો આ જ જન આગળ જઈને શું થયા ખબર છે? જનપદ. અને આ જ જનપદ હજી થોડા મોટા થાય છે, એટલે એને કહેવાય છે મહાજનપદ. સિમ્પલ છે. એટલે અહીંયા તમે જો આને પકડી રાખો તો જનપદ અને મહાજનપદ. જનપદ અને મહાજનપદ. જન કન્વર્ટ થયા જનપદમાં. એટલે ઉત્તર વૈદિક કાળમાં રાજ્ય શું કહેવાતા હતા? જનપદ. અને એ જનપદ થોડા મોટા થયા, હજી એ મોટા થાય છે, એટલે મહાજનપદ. કેટલા? 16. અને એ જ મહાજનપદમાંથી એક રાજ્ય તાકાતવર થઈને બહાર આવે છે, મગધ. અને એ જ મગધ પર આપણે જોઈશું હર્યક વંશ, શિશુનાગ વંશ, નંદ વંશ, મૌર્ય વંશ. તો આ ઇતિહાસની એક ફ્લો છે, તમે સમજો. વધીએ આગળ. ક્લિયર છે? વધીએ આગળ. અને છેલ્લે અહીંયા શું સમજાવ્યું છે તો કે વૈદિક કાળ એટલે કે ઋગ્વૈદિક કાળ અને અનુવૈદિક કાળમાં બહુ મોટો ચેન્જ છે ભાઈ. વાત સાચી છે. પેલી બાજુ વ્યક્તિ ભટકતું જીવન જીવતો તો આ બાજુ વ્યક્તિ સ્થાયી થાય છે. પેલી બાજુ પશુપાલન હતું, અહીંયા શું છે? ખેતી છે. પેલી બાજુ સમાજમાં ક્યાંક ને ક્યાંક સમૃદ્ધિ નથી, અહીંયા તમને સમૃદ્ધિ જોવા મળશે. સમજો, આ ચેન્જ છે, અહીંયા લખ્યું જુઓ, બહુ મોટા પરિવર્તન જોવા મળે છે. ક્લિયર છે ભાઈ? બીજું શહેરીકરણ થાય છે, કેમ કે વિસ્તારો વધી રહ્યા છે. તો આ થઈ ગયો આપણો આજનું ચેપ્ટર નંબર 3. મેં તમને બેઝિક વસ્તુ સમજાવી, ઋગ્વૈદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ.
હવે જો તમારે આ જે ચેપ્ટરની પીડીએફ જોઈતી હોય છે, મેં ટીક કરી રહ્યા કે એટલું જ કરવાનું છે, યાદ રાખજો. તો તમારે આ ટેલિગ્રામમાં તમે જોઈન જાઓ, મારી ચેનલ છે અને એમાં તમને આની પીડીએફ મૂકી દઈશ. અને જોડે મેં કીધેલું જ છે કે જેમ જેમ ચેપ્ટર ચાલશે એના આપણે ક્વેશ્ચન બનાવીને મૂકતા રહીશું એ ટેલિગ્રામ ચેનલમાં. ક્લિયર છે? તો આજે અહીં સુધી રાખીએ છીએ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રકરણ 4 સાથે. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.